મિત્રો આ કલ્યાણ રૂમ આવી ગયો છે ઓ હોય ભાઈ સુમિતભાઈના બ્લોગમાં તમારો ખૂબ ખૂબ બધાનો આભાર. અને જો તમે એક ફેરી નજારો, અને અમે બંને જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા? રાણાવાવ જઈએ છે મિત્રો. આ તમે જોઈ શકો છો આપણી પસવારી પાદરપુર. આપણો પરમ મિત્ર પણ આવી છે રાજભાઈ. આપણે આ મુલાકાત લેવા આવ્યા છે પસવારી પાદરપુર. એટલે હવે આઈને જોઈ લઈને આનો અપડેટ મસ્ત એવા દે છે હો સુમિત. એટલે આમાં બિના રહીજો ને, બાકી આપણે જઈએ. ચાલો હવે આ બ્લોગનું સ્ટાર્ટિંગ કરશે. આ તો મિત્રો અમે આવી ગયા છે પુંજારી વાવે, અને તમે વરસતા જશે પુંજારી વાવ છે આ પસવારીની. તમે ઓલું તો મિત્રો તમે સાંભળ્યું જ છે કે ગોપાલ મારો પારણીએ ઝૂલે. હવે ને સેટેથી બતાડજો. ગોપાલ છે મિત્રો, મોટો ગોપાલ છે મિત્રો. તમે વ્યૂ જો ખતરનાક છે. આ બાપાને તમે વરસતા જશે બધા જે કુતિયાણા ના હોય બચપન થી અહીંયા છો. આ બધા આનો તમને ઇતિહાસ તો ખબર જ હશે. બધા ઇતિહાસના ખબર છે. આ તો આ મંદિરની જો કઈ પેલા આ મંદિરનો ઇતિહાસ કયો પેલા નાગેશ્વર બાપુ રહેતા, બરોબર? એના બુઢિયા બાપુ હતા. પછી એક કમલગીરી, પછી એક રામેશ્વરગીરી, અને ઓલા ભીલી બજાર વાળા આવતા ને તો બધા ચોરી, અને અહીંયા તે હું અહીં ભજન કરતો ને તે ધામ બધે વિચારતો ભજન કર્યા ને વિચારતો તો આવી. પછી બાપુ મને કે પેટી વગાડ ને જનાવર નીકળ્યું મોટું લાંબુ. મને અહીં જનાવર કરીને તો હજી એમને એમ છે, હજી ભજન ગાવું. તો મિત્રો આ છે આપણા પુંજારી વાવ નો ઇતિહાસ. કુતિયાણામાં આવેલો છે પુંજારી વાવ. તમે બાપાને તમે વરસતા જ છે ઇતિહાસ. આપણે ખબર નથી, આપણે આયા જ રહે છે પસવારીમાં. તમારે જવાનું છે રાણાવા મિત્રો. તમે વસ્તુ આપે આપણે હું આપીશ. ઇઝરાયલ નું મિત્ર આ શું કહેવાય હતા ને, તું બનાવી લે તો હું પછી બનાવું. જો બધાને ઇઝરાયલનો પ્રેમ ઉણી દે છે. વાહ રહે ગુલ તો ફૂલ ખીંચે, રહી જિંદગી તો ફિર મિલતે રહે. વાહ 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 ક્યાં શેર. રહી જિંદગી તો ફિર मिलते रहे. वाह भाई वाह. फिर मिलेंगे. हम मरने वाले तुम जिंदा रहना. वाह वाह. एक हम मरने वाला, हम तो मरने वाला. हमारी जाति पूरी जिंदगी इसमें भजन में काट दी, तो अभी तो थोड़ा दिन तो ये विश्राम तो करना पड़े ने. चपले हरि का नाम. सूरज चांद सितारे तलसी नदियां ताल समंदर, नाम के बल से दिन उगता है, नाम से ढलती है शाम. चपले તું હરિ કા નામ. ગાઈઝ અમે આવી ગયા છે રાણાવા. અમે રસ બસ પીએ છીએ મિત્રો. હવે અમારે જવાનું છે મિત્રો. અમને ખબર નથી ક્યાં એડ્રેસ શું છે. આ ભાઈને પૂછતા જઈએ તમે. બસ ફાઇનલી અમે જઈને અહીંયા રસ પીએ છીએ. થોડાક ઠંડા થઈ જાય, નાસ્તો કરી લીધો, અને હવે અમે જાશું ડાયરેક્ટ જાંબુની ગુફાએ. એટલે તમે બના રહેજો આ વ્લોગમાં. નાગ મેળા ચાલો. કોઈ વસ્તુ ઉપરથી પડે ન જો એ વિશે. વાહ, જેમ કે આમ હાથ કપડીને ચાલુ હાલવાનું નિર્યાત રાખતો ને આમાં રાહું ને તો પાછા જડો ન તમે. એટલે ના એવું બધું નથી, પ્લાસ્ટર કરેલું છે જો. એટલે બહુ, અને ગુલેબ છે. એટલે જો તમે આમ ઉતરો ને તો તમે ચેક કરો કે કેવી રીતે. બહુ મસ્ત છે આમ તો જોયા જેવું. કે કોના દાદા કહેતા હતા કે લખાવવું પડે, હું લખાવવું પડે એ કંઈ ખબર નથી. અહીંથી નીચે આમાં તમે વાંકો વળવું પડે જાય. વાહ. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે જાંબુની ગુફા. તમે જોઈ શકો છો. આ રાજભાઈ બ્લોગર ના મોજા બતાવો ભાઈ. મોજા પહેરીને આવ્યા રાજભાઈ. હાલત વિકાઈ ગઈ મિત્રો મોજા ને. ને મિત્રો આ છે જાંબુની ગુફા. તમે જોઈ લો મિત્રો. ખતરનાક છે મિત્રો. આ પણ ગરમી છે મિત્રો. શું કરવું બનાવે તો મિત્રો. પારસભાઈ અને મેહુલભાઈ બે ફોટા પાડે છે. આપણે બ્લોગ ઉતારીએ છીએ મિત્રોના ગુફા. તો તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા લાઇટની પણ સુવિધા છે. ટેકનોલોજી વધી ગઈ મિત્રો. અહીંયા લાઇટ પુગાડી દઈને કેમેરો બેમેરો બધું છે અહીંયા. તો અહીંયા આવશો તો મિત્રો એવા કંઈ કાંડ ન કરતા તમે. અહીંયા કંઈ થાય ને મિત્રો. આ તમે જોવો મિત્રો, પાણી ચાલુ જ છે. અહીંથી પાણી પડે છે મિત્રો. લાઇટની પણ સુવિધા છે મિત્રો. તમે જોઈ શકો છો આખી આ ગુફા. ને મિત્રો આ જે અંદરની ગુફા જાય છે ને એ કહેવામાં આવે કે આ
જુનાગઢ બાજુ જાય છે. તેનું કહેવાનું એમ છે કે જુનાગઢ બાજુ જાય ને કાંયા ગુફા છે ત્યાં જવાની મનાઈ છે મિત્રો. એ કંઈક દ્વારકા બાજુ નીકળે છે મિત્રો. માય ગુફા છે એ ત્યાં ખબર નથી કઈ બાજુ જતી હોય મિત્રો. આ તમે જોઈ શકો છો શિવલિંગ છે મિત્રો. ખતરનાક છે. અહીંયા તમે જો મુલાકાત લેજો એક ફેરે, વ્યૂ સારો છે મિત્રો. આ પારસભાઈ આપણે આગળ આગળ જાય છે જોઈ શકો છો મિત્રો. આ બધી જોરદાર ગુફા છે, જાંબુની ગુફા. કબૂતરા પણ છે. કબૂતરા તો ક્યાંથી આવ્યા હોય બધું પેક છે મિત્રો. આ શિવલિંગ છે. પાણી પણ ચાલુ છે અહીંયા. अंधेरा है, सब देख सकते हैं आप. સીધો અંદર ગયો ગાઈસ ડાયરેક્ટ. અને આનો ઇતિહાસ જો તમને ખબર હોય તો કમેન્ટ મિત્રો તમે જોઈ શકો છો સિક્કા નાખે છે અહીંયા વાયુમાં. મિત્રો સિક્કા નાખીને કંઈક તમે કંઈ માંગો ને તો માંગ પૂરી થઈ જાય એમ કહેવામાં આવે છે. બીજું તો આપણે કંઈ જાજા ઇતિહાસની ખબર નથી મિત્રો. અહીંયા શિવલિંગ જાજા બધી છે મિત્રો. અહીં પાણી પણ આવે છે ઉપરથી. હા, ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય, ઉપરથી પાણી ચાલુ જ હોય મિત્રો. થોડો ઘણો સૂર્ય કામ થાય છે ને એની માથે અહીં એકાદો ફોટો પાડી. મેહુલભાઈ બ્લોગરનો ફોટો પાડીએ છે. અગત્યની એ વાત છે કે આ બહુ ઠંડુ છે અને બહુ મસ્ત છે. જેમ કે ચખાય ન જો કે ચાખી પણ લે પણ અહીંયા બધા ચાલતા હોય. અને તમે જો ઓલું જોઈ શકો તો તમને મગર જેવું દેખાતું હશે. શું કરતો અને આપણે એને એક શિવલિંગ બનાવી છે પણ જ્યાં એને પાણી પડતું હોય તો એ પાણી એને જો અહીંયા પડે છે એટલે ચાલો અહીંયા બનાવીએ. તમે ચેક કરો, કબૂતરનો અવાજ આવે છે. મિત્રો આ છે રસ્તો. આપણે અહીંથી આવ્યા હતા અને હવે અહીંથી આપણે વયા જાઉં. પેલા તો ત્યાં નમવું પડે અને પછી ચાલવું પડે. મિત્રો અમે આવો અવસર મળ્યો સાકર ખાવાનો. તમે જોઈ શકો છો સાકર ખાઈએ છીએ. મિત્રો કાંઈ ફી બી નથી, ટિકિટ બિકિટ નથી. તમે આવી જાઓ જરૂર મિત્રો. ખતરનાક વ્યૂ છે. અને આ મંદિરે જઈએ છીએ અમે. મંદિર હોય મિત્રો. બગીચો પણ છે અહીં, ગાર્ડન. આ મંદિર છે મિત્રો. કયું હોય મિત્રો. સુમિતભાઈ ગમે એ મંદિરે જાય આપણે આ વગાડવું તો પડે છે એમાં હાલે જ. મિત્રો આ મંદિર છે કીનું હોય ખ્યાલ નથી મને, ખબર નથી મિત્રો. તમે જોઈ લ્યો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, ટાઈમ જોઈ લ્યો તમે. મિત્રો અમે કંઈક ઘડિયાળ રૂમ તરફ જઈએ છીએ. લખેલું છે તો જોઈએ ને મિત્રો. આ શું છે આપણે મિત્રો? અરે વાવ છે, વાવ છે ને ઘડિયાળ રૂમ મિત્રો. આ ઘડિયાળ રૂમ આવી ગયો છે. ઓ હોય કાકા આ સીન આવ્યો. ઓ કબૂતર મિત્ર નીકળી ગયો અહીંથી. હા હા મિત્રો ઘડિયાળ રૂમ તરફ છે અમે. મિત્રો આ તમે તો તમને ઘડિયાળનો આખો આમ થતો ને સંભળાય છે. અને બહુ સરસ છે. ઘડિયાળનો અવાજ આવે છે, સાઉન્ડ. રાધે કૃષ્ણની ઘડિયાળ, રાધે કૃષ્ણની ઘડિયાળ. ગણપતિ બાપા પણ છે અહીંયા પધારેલા. મિત્રો હવે અમે નીકળીએ છીએ ઘેર તરફ. બહુ મસ્ત. તો મિત્રો અમે આવી ગયા છે ઘેરે, તમે જોઈ શકો છો. અને મિત્રો અમે થાકી બાકી ગયા છે ને ગ્રીલ બનાવવાની છે આપણે. આ સામાનની આ વસ્તુની તમે જોઈ શકો છો. રાજભાઈએ થાકમાં કાઢી છે અને આડિયો છે મિત્રો. ગ્રીલ બનાવે છે. પારસભાઈ તમે જોઈ શકો છો ફેલ છે પારસભાઈ ગાડી આખી આખી. જોતા રહીજો ઇન્સ્ટાગ્રામમાં. અને હે ને ઇન્સ્ટાગ્રામમાં કંઈ તબાહી મચાવવાના છે અમે તેની ભાઈ, એટલે જોઈ આવજો. અને હમણાં જ ઉતારીએ. અત્યારે ઓલમોસ્ટ કેટલા 4:30 થયા છે તો અમે 5 વાગ્યા સુધીમાં ઉતાર લેશું. અને બહુ લોંગ છે અને ફની છે
એટલે જો તમે કમેન્ટ કરશો ને તો અમે જરૂર બીજી હે ને લઈને ભાઈ એ જ કોમેડીમાં પણ બીજી અલગ હોય છે કોમેડી તો ઉતારશો એટલે કમેન્ટ કરજો અને ભૂલતા નહીં. બાકી ચાલો મેળા આગલા વ્લોગમાં અને આની ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર કરી દેજો. સબસ્ક્રાઇબ લાઈક કરી દીધો મારો પસંદ વિડીયો મિત્રો કમેન્ટ તમે જરૂર કરજો કેવો વિડીયો લાગ્યો મારો મિત્રો. બાય 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 ટાટા.